ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે મૂળભૂત બળો ઉપર ચર્ચા ચાલુ હતી, જેમાં આપણે બે બળોને સ્ટડી કરી ગયા. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ કે પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. ક્લિયર છે કે નામ પ્રમાણે ન્યુક્લિયર બળ છે એટલે કે બંને ન્યુક્લિયસની અંદર ઉદ્ભવે છે. પહેલાં આપણે જોઈએ પ્રબળ ન્યુક્લિયર બળ. તો આ બળ એ પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે. આ બળ ન્યુક્લિયસની અંદર જ ઉદ્ભવે છે એટલે તે લઘુ અંતરીય બળ છે. નોર્મલી એની અવધિ 10⁻15 મીટરના ક્રમની છે. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જકડાયેલા હોય છે. મોટાભાગે આપણે જોઈએ કે બે પ્રોટોન પ્રોટોન બંને ધન વીજભાર છે. ધન વીજભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે જ, છતાં એ એકબીજાથી દૂર નથી જતા. એનો મતલબ એવો થઈ ગયો કે ત્યાં કોઈક એક બીજું બળ પણ છે કે જે આકર્ષી પ્રકારનું હોઈ શકે અને એને જકડી રાખવામાં મદદરૂપ થતું હોય. આવું જે બળ છે એને પ્રબળ ન્યુક્લિયર બળ કહેવાય. એટલે કે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે આ બળ જવાબદાર છે. આમ જ્યારે તમે આગળ સ્ટડી કરશો ત્યારે આપણને ખબર પડશે કે તે આકર્ષી પ્રકારનું છે અને અમુક અંતરથી વધારે નજીક જો પ્રોટોન પહોંચી જાય એકબીજાની તો એ અપાકર્ષી પ્રકારનું પણ છે. પ્રબળ ન્યુક્લિયર બળ એ બધા જ મૂળભૂત બળોમાં સૌથી વધુ પ્રબળ છે. એટલે કે એવું કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય બળોથી લગભગ 100 ગણું વધારે પ્રબળ છે. હવે જે આપણે વાત કરીએ છીએ એ નિર્બળ ન્યુક્લિયર બળ. આ બળ નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયા વખતે જ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, બીટા કણોના ઉત્સર્જનની પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે આ બળ જોવા મળે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રોન કણોનું ઉત્સર્જન થાય છે. આના વિશે તમે 12th અંદર સ્ટડી કરશો. ખાલી અત્યારે આપણે આને યાદ જ રાખવાનું છે. ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં વધારે પ્રબળ, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નિર્બળ છે. આ બળ પણ લઘુ અંતરીય છે. ચલો કે 4 બળો વિશે આપણે ક્લિયર અહીંયા થયા. બુકની અંદર તમે સ્ટડી કરશો તો એમાં પણ તમે એને ક્લિયર સમજી શકશો. હવે આપણે જોઈએ કે બળોના એકીકરણ તરફ, મતલબ કે યુનિફિકેશન ઓફ ધ ફોર્સીસ. મોટાભાગે અહીંયા જે પણ પ્રભાવ ક્ષેત્રો જનરેટ થયા, જે પણ નિયમો મળ્યા, એ બધા નિયમો કોઈક એકમાંથી ઉદ્ભવે છે. એના માટેના પ્રયત્નો. ન્યૂટને ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રોમાં ગુરુત્વાકર્ષણના નિયમ વડે જેટલી પણ માહિતી એકત્ર કરી, ઓર્સ્ટેડ એન્ડ ફેરેડે પ્રાયોગિક શોધી વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને સામાન્ય રીતે એકબીજાથી અલગ પાડી શકાય નહીં એવું એણે પ્રાયોગિક રીતે શોધ્યું. મતલબ કે વિદ્યુત અને ચુંબકીય એનું એકીકરણ કરી નાખ્યું. મેક્સવેલે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે શોધથી તેણે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રને એકત્રિત કર્યા. આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકત્વને એકીકરણ કરવા પ્રયત્ન કર્યા. હા, આઇન્સ્ટાઈને એમાં સફળતા નહોતી મળી, પરંતુ એકીકરણ કરવા પર એ પ્રયત્ન કરતા. પણ અહીંયા આપણે ઘણા બધા પોઈન્ટ્સ એવા આવ્યા કે જેના કારણે તમે જે બે વસ્તુને પહેલાં અલગ ગણતા હતા તે પછી ખબર પડી કે ના, આ બંને એકબીજાના પૂરક છે. એકના કારણે બીજું અથવા બીજાના કારણે પહેલું એ ત્યાં રિપ્રેઝેન્ટ થાય છે. જેમ કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું એકીકરણ કરવામાં આવ્યું અને તેમને ઇલેક્ટ્રોનિક બળ એવું નામ આપવામાં આવ્યું. મતલબ કે હવે બંને બળો મૂળભૂત ભલે બળો રહ્યા, પણ હવે મૂળભૂત બળોમાંથી એક જ બળ થઈ ગયું. ઇલેક્ટ્રોવીક બળ અને પ્રબળ બળનું એકીકરણ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળનું અન્ય બીજા મૂળભૂત બળો સાથેનું એકીકરણ કરવા પણ પ્રયત્નો થયા અને હજી એના ઉપર એ પ્રયોગોની પ્રોસેસ ચાલુ જ છે. અહીંયા આપણને કોષ્ટકની અંદર જે વૈજ્ઞાનિકોએ એકીકરણ કરવા પ્રયત્ન કરેલા છે એ કઈ સાલમાં ને એણે શેના ઉપર એકીકરણ કરવા પ્રયત્ન કરેલો છે એના પર ઇન્ફોર્મેશન આપેલી છે. હા, એકવાર તમારે એને સાયલેન્ટલી રીડ કરી લેવાની છે. હવે આપણે અહીંયા લાસ્ટ પોઈન્ટ ઉપર જઈએ, જેને કહેવાય છે ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, નેચર ઓફ ધ ફિઝિકલ લો. આપણે જાણીએ છીએ કે
ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર પરમાણુથી પણ સૂક્ષ્મ કણોથી શરૂ થાય અને ગેલેક્સી તારાઓ સુધીનો છે. મોટાભાગે અવલોકનો અને પ્રયોગો દ્વારા તથ્યો શોધવા સાથે સાથે ભૌતિક વિજ્ઞાનીઓ તથ્યોનો સમાવેશ હોય તેવા નિયમો શોધવાનો પણ પ્રયત્ન કરે છે. હા, આ જે નિયમો શોધાય એ ગાણિતીય સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે તમારી સામે એ રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા બળોને કારણે ઘણી બધી ભૌતિક ઘટનાઓ બને, નિયંત્રિત ભૌતિક ઘટનાઓ. અને જ્યારે ભૌતિક ઘટનાઓ બને ત્યારે એની જોડે અમુક ભૌતિક રાશિઓ સંકળાયેલી જ હોય. વિશિષ્ટ રાશિઓ સમય સાથે અચળ રહે છે, જેને પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહેવાય. અવલોકિત ઘટનાઓના માત્રાત્મક વર્ણન માટે સંરક્ષણના સિદ્ધાંતો સમજવા જરૂરી છે. એટલે મોટાભાગે સંરક્ષણના 4 સિદ્ધાંતો રજૂ કરવામાં આવેલા. અહીંયા આપણે એને સ્ટેપ બાય સ્ટેપ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ધારો કે હવામાંથી એક પદાર્થને આપણે મુક્ત કરીએ તો એ બહુ જ ઊંચા સ્થાન ઉપર હોય, એટલે કે એ વખતે એની પાસે સ્થાનને આધારિત સ્થિતિ ઉર્જા હોય. જેમ જેમ નીચે આવશે એમ એની ગતિ ઉર્જા વધતી જશે, સ્થિતિ ઉર્જા ઘટતી જશે. પરંતુ જો અહીંયા તમે એક વસ્તુ માર્ક કરો કે બંનેનો જો સરવાળો કરવામાં આવે તો બંનેનો સરવાળો હંમેશા અચળ જ રહે છે. મતલબ કે એ ગમે તે સ્થાન ઉપર પહોંચે એની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. મતલબ કે આના આધારે ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરવામાં આવ્યો. હવે જેમ આપણે અહીંયા કીધું કે સ્થિર સ્થિતિમાંથી જ્યારે કોઈ એક પથ્થરને આપણે મુક્ત કરીએ તો અહીંયા આપણે પતન દરમિયાન હવાનો અવરોધ શરૂઆતમાં આપણે ગણતરીમાં લેતા નથી. તો જો એને હવાના અવરોધને ગણતરીમાં લેવામાં આવે ત્યારે પદાર્થ સપાટીને અથડાઈને સ્થિર થાય છે. તો એ વખતે એની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. છતાં પણ ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ લાગુ તો પડતો જ હોય છે. કેમ? કારણ કે અમુક ઉર્જા એની ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે કે અહીંયા એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં શું થતું હશે? રૂપાંતરણ. એટલે કે અહીંયા પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઉષ્મા અને ધ્વનિ જેવી ઉર્જાના સ્વરૂપમાં પણ રૂપાંતરણ પામે છે. એટલે કે પથ્થર અને પરિસરથી બનેલું તંત્રની કુલ ઉર્જા જો શોધવામાં આવે તો કુલ ઉર્જા હંમેશા અચળ જ રહે. એટલે અહીંયા આપણે 4 નિયમોમાંથી પહેલો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ જ હોય છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જાનું સર્જન કરવું શક્ય નથી. ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. અહીંયા આપણે જોયું કે કુદરતમાં બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં સૂક્ષ્મથી લઈને સ્થૂળ સુધી ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. પરમાણુઓ હોય, ન્યુક્લિયર અને મૂળભૂત કણોની પ્રક્રિયાઓના પૃથ્થકરણમાં પણ આ નિયમને નિયમિત રીતે લાગુ પાડી શકાય છે. વિશ્વની પ્રચંડ ઘટનાઓ બનતી હોય છતાં વિશ્વની અંદર એની જે કુલ ઉર્જા હોય એને હંમેશા અચળ માનવામાં આવે છે. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તે પહેલાં દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેવું મનાતું હતું. અને એટલે કુદરતના અન્ય એક મૂળભૂત નિયમોમાં દ્રવ્ય સંરક્ષણના નિયમનો સમાવેશ થયેલ હતો. મતલબ કે કુલ દ્રવ્ય હંમેશા કેવું રહે? અચળ રહે. આ નિયમ ઉપયોગમાં લેવાતા નિયમોમાં મહત્વનો હતો અને આજે પણ છે. ઉદાહરણ તરીકે રાસાયણિક પ્રક્રિયાના વિશ્લેષણમાં આ નિયમનો ઉપયોગ તમે કેમિસ્ટ્રીની અંદર નોર્મલી આનો યુઝ કરતા જશો. રાસાયણિક પ્રક્રિયા એટલે કે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પુનઃ ગોઠવણી. આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય તો પ્રક્રિયા દરમિયાનનો ઉર્જાનો તફાવત ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે. તો એને આપણે શું કીધા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તેનાથી ઉલટું પણ શક્ય છે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું પહેલાં શોષણ થાય છે. પ્રક્રિયામાં પરમાણુઓની પુનઃ ગોઠવણ થાય છે પરંતુ પરમાણુઓનો નાશ થતો નથી. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે તથા બંધન ઉર્જામાં થતા સૂક્ષ્મ ફેરફાર એટલા સૂક્ષ્મ હોય છે કે દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફારના સ્વરૂપે માપી શકાતા નથી. ક્લિયર છે કે આઇન્સ્ટાઈને આના આધારે એક સિદ્ધાંત મુજબ દળને સમતુલ્ય ઉર્જા છે. એટલે એણે એવું બતાવ્યું કે હા, દળ જો નાશ થાય, દળનો નાશ થાય તો એમાંથી ઉર્જા ઉદ્ભવે. એટલે કે E = mc². અને નોર્મલી આ ક્યાં લાગુ પાડવામાં આવ્યું? તો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ ઉર્જામાં રૂપાંતરિત થાય છે.
ન્યુક્લિયર પાવર જનરેટરમાં પરમાણુ વિસ્ફોટોમાં આથી જ આપણે જોઈએ કે ઉર્જા મુક્ત થતી હોય છે. હવે ઉર્જા આપણે જેમ આગળ ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂકેલા છે કે ઉર્જા અદિશ ભૌતિક રાશિ છે, પરંતુ બધી જ સંરક્ષિત ભૌતિક રાશિઓ અદિશ હોવી જરૂરી નથી. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાન એ સંરક્ષિત ભૌતિક રાશિઓ છે. આ નિયમો યંત્રશાસ્ત્રના ન્યૂટનના ગતિના નિયમો પરથી મેળવી શકાય છે. અહીંયા મેં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ રિપ્રેઝેન્ટ કરેલો છે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, અને જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અને બંને એ ખરેખર અગત્યના વ્યવહારિક રીતે ખૂબ જ ઉપયોગી નિયમો છે. જુદા જુદા કણો અને પ્રવર્તા બળોનો સમાવેશ થતો હોય તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ ઘણી વખત ગતિશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શકતા નથી, છતાં આ સંરક્ષણના નિયમો દ્વારા તમે એના પરિણામો મેળવી શકો છો. દાખલા તરીકે બે વાહનોને અથડામણ થઈ તો એ દરમિયાન આપણને ખરેખર ઘણા બધા જટિલ બળો એની અંદર જાણે અજાણે લાગતા હશે, છતાં વેગમાન સંરક્ષણનો નિયમ જટિલતાને બાજુએ રાખીને આપણે એટલા સક્ષમ બનાવે છે કે આવી અથડામણો વિશેના શક્ય પરિણામો આપણે એનું અનુમાન લગાવી શકીએ છીએ. ન્યુક્લિયર અને મૂળભૂત કણો સાથે સંકળાયેલ ઘટનાઓના પૃથ્થકરણ માટે પણ સંરક્ષણના નિયમો ઉપયોગી છે. ઉર્જા અને વેગમાન સંરક્ષણ નિયમો ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલીએ બીટાક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે એક નવો કણ, જેને ન્યુટ્રિનો કહેવાય છે અત્યારે, એ ઉત્સર્જિત થાય છે તેવી સાચી આગાહી કરી હતી. મતલબ કે એને એ વખતે દળ સંરક્ષણનો નિયમનો ઉપયોગ કર્યો હતો, વેગમાન સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ. એના આધારે કેમ કે વધારાની ઉર્જા આવી તો ક્યાંથી આવી એના પર એણે ચર્ચા કરેલી. ચલો, અહીંયા થોડાક નાના પોઈન્ટ છે જેને તમારે ક્લિયરલી સમજવાના છે, કેમ કે એમાંથી MCQ બને છે. કુદરતની સંમિતિનો સંરક્ષણ નિયમો સાથે ગાઢ સંબંધ છે એવું આપણે સંરક્ષણના નિયમો ઉપરથી તો સમજીએ છીએ. આપણને ખબર છે કે આપણે 1 વર્ષ પહેલાં કોઈ એક પ્રયોગ કરેલો હોય અને આજે એ પ્રયોગ કરીએ તો મોટાભાગે એના પરિણામ એવા જ મળે અને મળવા જ જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે હા, જે કહીએ કે કુદરતના નિયમો સમય સાથે બદલાતા નથી. હવે કુદરતમાં સમયમાં સ્થાનાંતર સંમિતિ એ ઉર્જા સંરક્ષણના નિયમને સમતુલ્ય છે, બરાબર, અને તે રીતે અવકાશ સમાંગ છે અને વિશ્વમાં કોઈ વિશેષ સ્થાન નથી. વધુ સ્પષ્ટ કહીએ તો કુદરતના નિયમો સમગ્ર વિશ્વમાં કેવા છે? સમાન છે. જેમ કે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં ભલે 1/6 ગણું હોય, પણ બંને પર ગુરુત્વાકર્ષણ બળ તો સમાન જ હોય. અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના નિયમોની સંમિતિ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપે છે. આ જ રીતે અવકાશની સમદિગ્ધર્મિતા ને કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. આ બધા જેટલા વાક્ય બોલું છું એ MCQs છે. વીજભાર સંરક્ષણનો નિયમ અહીંયા મેં લખેલો છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ વિદ્યુતની રીતે અલગ કરેલા તંત્રમાં થતી કોઈપણ પ્રક્રિયામાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે, બરાબર. તો વીજભાર સંરક્ષણનો નિયમ અને મૂળભૂત કણોના લક્ષણો કેટલીક અમૂર્ત સંમતિઓ સાથે સંકળાયેલા હોઈ શકે. તો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના આધુનિક સિદ્ધાંતોમાં અવકાશ, સમય અને અમૂર્ત સંદર્ભોની ભૂમિકા કેન્દ્રીય સ્થાને છે. ક્લિયર છે કે થિયોરિટિકલ પોઈન્ટ છે, પણ છતાં આપણે એને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે, કેમ કે એમાંથી MCQs બનતા હોય છે અને MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આને આપણે સમજી લઈશું અને યાદ રાખી લઈશું. ચલો, ક્લિયર. અને એના ઓલરેડી મેં MCQs તમને મોકલેલા છે. એ MCQs હવે તમે ચેક કરશો તો તમને ક્લિયર આઈડિયા એમાં આવશે. થેન્ક યુ.